સૌથી પહેલા વાત ભુજ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ભુજમાં પવન સાથે વરસાદ પડ્યો છે। વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ભુજમાં વરસાદનું આગમન થયું છે। વરસાદી ઝાપટું વરસ્યું। રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક। અલ્પેશ ત્રિવેદી સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે અનેક એવા વિસ્તારો। અલ્પેશ ગોસ્વામી સંવાદદાતા મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી અલ્પેશ, ભુજ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, શું વિગતો, કેવી પરિસ્થિતિ ત્યાં? ચોક્કસથી જુહી, જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને ગઈકાલે પણ રાપર વિસ્તારમાં તાલુકા અને ગ્રામ્ય વિસ્તારની અંદર મેઘરાજાની પધરામણી થઈ હતી ને ત્યારબાદ આજે બીજા દિવસે ભુજમાં પણ વરસાદનું આગમન થયું છે। ભુજમાં વરસાદી ઝાપટું પડ્યું છે જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો વરસાદના પાણીથી ભીંજાયા હતા। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છેલ્લા ઘણા સમયથી જે રીતે કચ્છમાં અસહ્ય ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે અચાનક જે રીતે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને મેઘરાજાની પધરામણી થઈ છે તેને લઈને લોકોમાં ખુશીની મોજું ફરી વળ્યું છે અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।